વૈષ્ણવ મળે, કેમ છો તો પછી આવે, એને પહેલાં ભગવત સ્મરણ કરે. બે વૈષ્ણવ મળે એટલે શ્રી ગોકુલેશ પ્રભુની સૃષ્ટિમાં હોય તો જય જય શ્રી ગોકુલેશ બોલે, અને નહીતર પછી જય શ્રી કૃષ્ણ બોલે. હવે જય શ્રી કૃષ્ણ શેના માટે બોલવાનું એ પણ વિચારવા જેવું છે. સામેવાળી વ્યક્તિને સારું લાગે એટલા માટે જય શ્રી કૃષ્ણ નથી, પણ એક વૈષ્ણવ જ્યારે બીજા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ કરે છે ત્યારે એના હૃદયમાં બિરાજમાન શ્રી ઠાકોરજીનો જય જયકાર કરવાના ભાવથી જય શ્રી કૃષ્ણ કરવામાં આવે છે. હવે આપણે સુધર્યા એટલે બધાનું આપણે ટૂંકું કર્યું તો ભગવાનનું નામ પણ આપણે ટૂંકાવી નાખ્યું અને જય શ્રી કૃષ્ણનું આપણે કરી દીધું લખવામાં પણ એવું કર્યું. હવે તો બધાની પાસે સ્માર્ટફોન છે. જો આગળ એક વખત જય શ્રી કૃષ્ણ ટાઈપ કર્યું હશે તો પછી ખાલી જે લખશો તો આખું જય શ્રી કૃષ્ણ આવી જશે. તે છતાં પણ આપણે JSK લખીને મોકલતા થયા. તો કયા ભાવથી આ બોલાતું હતું અને આપણે લોકાચારમાં એને ક્યાં લઈ ગયા એ જરા વિચાર કરવાનો. દરેક સ્થાનમાં જય શ્રી કૃષ્ણ બોલાતું નથી. કોઈ વૈષ્ણવ સેવામાં હોય, આપણે બહાર જતા હોઈએ તો ત્યારે પછી જય શ્રી કૃષ્ણ ન બોલવું, કારણ કે શ્રી ઠાકોરજી સાક્ષાત સન્મુખમાં બિરાજમાન છે. ભગવદીય વૈષ્ણવ જ્યારે એકબીજાને મળે ત્યારે જય શ્રી કૃષ્ણ કરે બરાબર. કોઈ શ્રીમદ વલ્લભ કુલના બાલકની પાસે જઈએ તો ત્યાં આગળ આપણે દંડવત પ્રણામ કહેવું પડે. કોઈ વિદ્વાનને મળીએ, કોઈક આચાર્યને મળીએ, એમના માટેનો શબ્દ પ્રયોગ છે દંડવત પ્રણામ. પણ હવે પગે લાગવાનું પણ ટેલિવિઝનની સિરિયલની જેવું થઈ ગયું. જરાક માથું નમાવાનું અને જરાક હાથ નમાવાનો એટલે પગે લાગવાનું આવી ગયું. આખો જ એક શિષ્ટાચાર. એ શિષ્ટાચારને લોકાચાર બનાવ્યો અને કરવા પૂરતું કર્યું એટલે એનું જે મૂળ સત્વ હતું અને મૂળ જે કારણ હતું એ ધીરે ધીરે કરી અને વિસરાઈ ગયું.